નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર તો અમદાવાદમાં ચાંદીપુરા વાયરસને લઈને ફફડાટ ફેલાયો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ચાંદીપુરા વાયરસને કારણે ફફડાટ ફેલાયો છે। આ સારવાર સિવિલ હોસ્પિટલમાં બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। 14 જુલાઈએ બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું। ત્યારે મહેસાણાના 1 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત નીપજતા ફફડાટ ફેલાયો છે। 6 સેમ્પલ પુના લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે। અમદાવાદમાં પણ ચાંદીપુરા વાયરસનો ફફડાટ જોવા મળી રહ્યો છે। મહેસાણાનું રહેવાસી 1 વર્ષનું બાળક યુવરાજ 2 દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં તાવ અને ખેંચ સાથે દાખલ કરવામાં આવેલું અને વેન્ટિલેટર પર હતું, જેનું ગઈ રાત્રે ડેથ થઈ છે। સસ્પેક્ટેડ અત્યારની જે પરિસ્થિતિને જોતા સસ્પેક્ટેડ કેસ ઓફ ચાંદીપુરમ વાયરસ મોકલવામાં આવ્યું છે, જે રિપોર્ટ બાદ આપણને ખ્યાલ આવશે કે પોઝિટિવ હતો કે નહીં। અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીશ તો 6 બાળકો દાખલ છે અને 6 બાળકના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે ચાંદીપુરમ વાયરસ માટે। આપ સૌને એક નમ્ર વિનંતી છે કે પેનિક થવાની જરૂર નથી। ખાસ ધ્યાન રાખો કે મચ્છર માખી કરડે નહીં, બાળકોને મચ્છરદાનીમાં રાખો। ફીવર આવે એટલે કે તાવ આવે કે ખેંચ આવે તો તાત્કાલિક આસપાસના બાળકોના ડૉક્ટરને મળી અને સારવાર ચાલુ કરાવો, જેથી કરીને આપણે લેટ સ્ટેજમાં હોસ્પિટલમાં જવું ન પડે। ખૂબ કાળજી રાખશું તો આવા કેસીસને આપણે ફેલાતા અટકાવી શકીશું। તો ગુરુ પૂર્ણિમાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુરુ પૂર્ણિમાને લઈને એચટેટ ઉમેદવારોને મળશે મોટી ભેટ। કારોબારીમાં એચટાટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમોને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ઓલ્ડ પેન્શન યોજના પૂર્ણ સ્વરૂપે લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। તો બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ છે। તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવે। ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે। તો સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, એચટાટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમોને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, શું છે વધુ વિગતો? હિરલ, રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગાંધીનગર સંવાદદાતાના ટેલિફોનિક વાતચીતમાં એવા નિર્દેશ સંકેત આપ્યા છે કે ગુરુ પૂર્ણિમાના પહેલા અથવા ગુરુ પૂર્ણિમાની આસપાસ એચટાટ શિક્ષકોના જે બદલીના નિયમો છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। અત્યારે આ કામગીરી આખરી તબક્કામાં છે તેવી સ્પષ્ટ વાત ખુદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિ સાથે કરી છે। અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે। છેલ્લા કેટલાક દિવસથી એચટાટ અને આચાર્ય શિક્ષકોના બદલીના નિયમો બન્યા હતા, પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે અસંખ્ય શિક્ષકોને બદલીનો લાભ પ્રાપ્ત થતો ન હતો। જોકે આંદોલન કરી રહેલા આ ચળવળની અંદર આ વાત છે સરકાર સુધી પહોંચી છે। શિક્ષણ વિભાગે અત્યારે બેઠક કરીને આખરી તબક્કામાં કામગીરી શરૂ કરી છે। કુબેર ડિંડોરના જણાવ્યા અનુસાર ટૂંક સમય એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે તેઓ આચાર્યોને ગુરુ પૂર્ણિમાની ભેટ આપશે તેવી સ્પષ્ટ વાત કરી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગુરુ પૂર્ણિમાએ એચટાટ ઉમેદવારોને મોટી ભેટ મળશે। કારોબારીમાં શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા અંગે ચર્ચા કરાઈ। એચટાટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમોને લઈને આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ઓલ્ડ પેન્શન યોજના પૂર્ણ સ્વરૂપે લાગુ કરવાની માંગ કરાઈ છે। ત્યારે બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે। ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવે। ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। ત્યારે એચટાટ ઉમેદવારોને મોટી ભેટ મળશે। કારોબારીના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા અંગે ચર્ચા કરવામાં આવી। એચટાટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમોને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। કારોબારીમાં શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। તો એચટાટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમોને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી।
તાપી વોન્ટેડ આરોપીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તાપીમાં વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે. તો તાપીથી આ સમાચાર મળી રહ્યા છે. વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે. તાપી એલસીબીએ વોન્ટેડ આરોપીને પોતાના ઘરેથી જ ઝડપી પાડ્યો છે. આરોપી દીપક શંકર રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. તો તાપી એલસીબીએ વોન્ટેડ આરોપીને પોતાના ઘરેથી જ ઝડપી પાડ્યો છે. તો આરોપી દીપક શંકર રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. તો તાપીથી આ સમાચાર મળી રહ્યા છે. વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે. દાહોદ દેવગઢ બારિયામાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. દાહોદના દેવગઢ બારિયામાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું. નગરના કસ્બા વિસ્તારમાંથી જુલુસ કાઢવામાં આવ્યું. તો આજે દેશભરમાં મોહરમની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દાહોદમાં પણ ઉજવણી કરાઈ. 7 કલાત્મક તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. તો મોટા તળાવમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા. તો ઠેર ઠેર મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે દાહોદમાં પણ દેવગઢ બારિયામાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું. સાબરકાંઠાના વિજયનગરમાં પણ તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું. સાબરકાંઠાથી આ સમાચાર. વિજયનગરમાં તાજિયાનું જુલુસ નીકળ્યું. ઠેર ઠેર મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સાબરકાંઠામાં પણ ઉમંગભેર મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા. જુલુસમાં અવનવા કરતબો પણ રજૂ કરવામાં આવ્યા. સ્થાનિક પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉમંગભેર મુસ્લિમ બિરાદરો આ જુલુસમાં જોડાયા હતા. તો આજે મોહરમ પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠાથી આ સમાચાર. વિજયનગરમાં પણ તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું. તો સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. તો સાબરકાંઠાથી આ સમાચાર. શોભનાબેન બારૈયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. તો ચાંદીપુરા વાયરસને લઈને સાંસદ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પહોંચી સમગ્ર વિગતો મેળવી. તો ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે હોસ્પિટલના સત્તાધિકારીઓ સાથે શોભના બારૈયાએ ચર્ચા વિચારણા કરી. વાયરસને અટકાવી શકાય તે માટેની પણ ચર્ચા કરી. હોસ્પિટલમાં દર્દીઓના સગાની પણ શોભના બારૈયા દ્વારા મુલાકાત લેવામાં આવી. તો ચાંદીપુરા વાયરસને લઈને સાંસદ પણ હવે એક્ટિવ થયા છે અને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પહોંચીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તો હોસ્પિટલના સત્તાધિકારીઓ સાથે પણ શોભના બારૈયાએ ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે જ વાયરસને કેવી રીતે અટકાવી શકાય તે માટેની પણ ડોક્ટરો સાથે ચર્ચા વિચારણા કરી. તો હોસ્પિટલમાં દર્દીઓના સગાની પણ શોભના બારૈયાએ મુલાકાત લીધી હતી. રાજ્યમાં વધુ એક કૌભાંડની ઘટના સામે આવી છે. તો રાજ્યમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સુરતના સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. નવસારીના બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગમાંથી આ કૌભાંડ ઝડપાયું છે. સીઆઈડી ક્રાઇમે 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે. એક કાર્યપાલક ઇજનેર, 2 એડમિનિસ્ટ્રેટિવ ઇજનેર, 2 ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે. તો રાજ્યમાં વધુ એક કૌભાંડનો મામલો સામે આવ્યો છે. તો સુરતના સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
નવસારીના બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું. સીઆઈડી ક્રાઇમે 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે. એક કાર્યપાલક ઇજનેર, 2 એડિશનલ ઇજનેર, 2 ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સુરતના સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. તો નવસારીના બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગમાંથી આ કૌભાંડ ઝડપાયું છે. તો સીઆઈડી ક્રાઇમે 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી છે. ત્યારે એક કાર્યપાલક ઇજનેર, 2 ક્લાર્કની પણ ધરપકડ કરવામાં આવી છે. તો રાજ્યમાં વધુ એક કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતના સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. નવસારીના બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગમાં કૌભાંડ આચરાયું. સંવાદદાતા સુરેશ પરમાર લાઈવ આપણી સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી દિવ્યેશ, વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, શું છે વધુ વિગતો? જી બિલકુલ થી જે પ્રકારે જે નવસારી જિલ્લો છે તે બિલીમોરા છે ત્યાંથી પાણી પુરવઠાનું આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે. ખાસ કરીને જે પ્રકારે કહી શકાય કે જે ખોટા ટેન્ડરિંગો પાસ કરીને જે બિલો તેમજ ખોટાઓ મૂકી અને જે પ્રકારે આખી જે પ્રક્રિયા ચાલતી હતી ટેન્ડર પ્રક્રિયામાં બોગસ રીતે ટેન્ડર પાસ કરીને આખું જે કૌભાંડ આચરાતું હતું તેને લઈને સુરત સીઆઈડી ક્રાઇમને ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે સુરત સીઆઈડી ક્રાઇમે તપાસ કરી અને ક્લાસ 1 જે અધિકારી છે તેમના સહિત જે કોન્ટ્રાક્ટર સહિત 10 લોકો છે તેમની ધરપકડ કરી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આખી સમગ્ર મામલો જે છે તેમાં નવસારી પાણી પુરવઠા વિભાગના જે કાર્યપાલક ઇજનેર છે તેમના દ્વારા સરકારી નાણાંની ઉચાપત અંગે ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદને લઈને સુરત સીઆઈડી ક્રાઇમ છે તેમણે તપાસ છે તે તપાસ શરૂ કરી હતી. જેમાં આ 10 જે આરોપી છે તેમાં ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિતના 10 લોકો છે તેમની ધરપકડ કરી છે. અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે તેમાં જે મહિલાઓ છે તે મહિલાઓ પણ સામેલ છે અને મહિલાઓ સહિતના જે અધિકારીઓ તેમાં 14 જણાની સામે ફરિયાદ થઈ છે. તેમાં હાલ 10 લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે 5 કરોડ 42 લાખ અને 72,000 જેટલા સરકારી નાણાં છે તેની ઉચાપત કરવામાં આવી છે. અને આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમને ફરિયાદ મળી હતી અને ફરિયાદના આધારે તાત્કાલિક સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે 10 લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલ જે 4 લોકો છે તે ઝડપવાના બાકી છે, પરંતુ તેમને પણ ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં પોલીસ છે તેને તપાસ શરૂ કરી છે. અને ખાસ કરીને જે પ્રકારે આ સીઆઈડી ક્રાઇમ છે તેમણે આ અધિકારીઓ સહિત જે 14 વિરુદ્ધ ફરિયાદ નોંધી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારે 5 કરોડથી વધુની રકમ હતી અને આ 5 કરોડની વધુની રકમને લઈને તાત્કાલિક જ ગંભીરતાથી દાખવી અને તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. તો કે મહત્વનું કહી શકાય કે સમગ્ર મામલે નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદના આધારે જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ છે તે સીઆઈડી ક્રાઇમે આ આખી મામલામાં ઝીણવટભરી તપાસ કરી હતી. તેમાં સામે આવ્યું હતું કે પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ જે પ્રક્રિયા આવતી હોય છે તેમાં પ્રક્રિયાનો ભંગ કરવામાં આવતો હતો અને જે ખોટા હોય છે કામ વગરના ફોટા મૂકી દેવામાં આવતા હતા અને સાથે સાથે જે ખોટા બિલો મૂકી દેવામાં આવતા હતા. આ સમગ્ર મામલે તપાસ થયા બાદ મામલો સામે આવ્યો હતો અને 14 લોકો છે તેમની સામે ફરિયાદ કરી હતી, જેમાંથી હાલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની સામે ધરપકડ કરી અને કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે. જી દિવ્યેશ, જે પ્રકારે આ કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે આ કરોડોના કૌભાંડમાં કોઈ રાજકીય મોટા માથાની સંડોવણી ખરી? ચોક્કસ, કારણ કે જે પ્રકારે આખું જે ચાલી રહ્યું હતું કારસ્તાન, તેમાં કારસ્તાન ઘણા સમયથી ચાલતું હતું અને જો અત્યાર સુધી કોઈને નજરે ન પડ્યું તેનો સીધો જ મતલબ છે કે કોઈ રાજકીય વર્ગ કે કોઈ રાજકીય જે તેમનાથી વશ થઈ અને આખું આ કારસ્તાન ચાલતું હોય. કારણ કે 5 કરોડ 48,72,000 જેવી માતબર રકમ છે અને માતબર રકમ માત્ર ને માત્ર અધિકારીઓથી આ પ્રકારનો ગફલો થઈ શકે તે શક્ય નથી. કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક જે ઊંચા અધિકારીઓ છે તેમની સામે પણ ક્યાંક ને ક્યાંક શંકાની સોય લટકી રહી છે ને સાથે સાથે જે પ્રકારે રાજકીય વર્ગો ધરાવતા રાજકીય નેતાઓ છે તેમની સામે પણ શંકાની સોય લટકી રહી છે. કારણ કે 5 કરોડ 48,72,000 છે તેમની જે કિંમતનું જે આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને આ કૌભાંડમાં કોઈ મોટું માથું કે કોઈ રાજકીય વર્ગ ન હોય તે માન્યામાં નથી આવતું. કારણ કે આટલી મોટી માતબર રકમ હોય તો તેમાં ક્યાંય ને ક્યાંય રાજકીય વર્ગ હોય છે ને ક્યાંય ને ક્યાંય રાજકીય જે નેતાઓ હોય છે તેમની આખી મિલીભગત કૌભાંડ આચરાતું હોવાનું પણ
ક્યાંક ને ક્યાંક ચર્ચા ચાલી રહી છે, કારણ કે જે પ્રકારે 5,48,72,000 ની આ રકમ છે અને તેને જ લઈને આખું આ કારસ્તાનને કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેમાં સ્પષ્ટપણે જે રાજકીય વર્ગ ધરાવતા રાજકીયો છે તેમની ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય તો જ આ શક્ય છે, એવું તો અધિકારીઓ છે તેમને પણ આ પ્રકારની ગંધ હોય કે કેમ તે પણ હજી સમજાયું હોય, પરંતુ જે પ્રકારે નવસારીના પાણી પુરવઠાના જે કાર્યપાલક ઇજનેર છે તેમના દ્વારા સમગ્ર મામલે સરકારી નાણાં ઉચાપત થયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે અને ત્યારબાદ આખો સમગ્ર મામલે સામે આવ્યો છે. 5,48,72,000 જેની આ રકમ છે, આ રકમ કેટલા સમયથી આ ધીમે ધીમે કરી અને ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભંગ કરાતા હતા અને ખોટા બિલો અને ખોટા ફોટા મુકાતા હતા. એટલે સ્પષ્ટ કહી શકાય કે જો ખોટા બિલો અને ખોટા ફોટા મુકાતા હોય તો તેનો સીધો મતલબ છે કે આમાં ક્યાંય ને ક્યાંય મિલીભગત છે તે ઉપલા અધિકારીઓ તેમજ જે રાજકીય નેતાઓ છે તેની પણ હોઈ શકે, કારણ કે ઉપલા અધિકારીઓ જે છે તેમને કઈ પણ માલુમ હોય વાતની, પરંતુ તે કહી શકતા ન હોય, કારણ કે સામે રાજકીય દબાણ હોય છે અને આવું અનેક વખત સામે આવતું હોય છે કે મોટી મોટી ઘટનાઓમાં રાજકીય દબાણ હોય છે અને તેને જ લઈને આ પ્રકારે જે ઉપરી અધિકારીઓ છે તે કઈ પણ બોલી શકતા નથી. પરંતુ આ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ કરવામાં આવે અને ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મોટા માથાઓ, મોટા રાજકીય નેતાઓ છે તેમના નામ સ્પષ્ટપણે સામે આવી શકે છે. હજુ પણ 4 લોકો છે તેમને ઝડપી પાડવાનું બાકી છે, ત્યારે હાલ આ પોલીસ છે જે તમે 14 જે લોકો છે, 14 અધિકારીઓ છે તેમની સામે ફરિયાદ નોંધી અને 10 લોકોની ધરપકડ કરી છે, 4 લોકોને ઝડપવાના બાકી છે. ત્યારે સ્પષ્ટ કહી શકાય કે આમાં જે ઝીણવટભરી તપાસ થશે ને તપાસમાં ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓના નામ આવે તો નવાય નહીં. જી દિવ્ય, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજ્યમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સીઆરડી ક્રાઇમે 5 હેડ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ત્યારે કામ થયા વગરના ફોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ₹5,48,72,000 સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. ત્યારે પુરવઠાના અધિકારીઓ સહિત કુલ 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજ્યમાં વધુ એક કૌભાંડનો મામલો સામે આવ્યો. કચ્છમાં ઉકળાટ બાદ ભારે વરસાદ વરસ્યો છે. કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં લખપતમાં ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. લખપત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. તો લખપતના દયાપર ખાનાઈમાં વરસાદ વરસ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો લખપત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે. કચ્છના લખપતમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. ત્યારે લખપત વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લખપતના દયાપર ખાનાઈમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી. ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થયું હતું, પરંતુ વરસાદના આગમન બાદ 10 થી 12 દિવસ સુધી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ રહ્યું અને બાદમાં આગળ વધ્યું હતું. અડધો જુલાઈ મહિનો વીતી ચૂક્યો છે, ત્યારે રાજ્યમાં સરેરાશ 32% વરસાદ વરસી ચૂક્યો છે અને રાજ્યના 207 જળાશયોમાં 41% પાણીનો સંગ્રહ થયો છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યના જળાશયોમાં 11% પાણીની ઘટ વર્તાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં નર્મદા સિવાય કુલ 206 જળાશય આવેલા છે, જેમાં હાલ 32.21% જેટલો જળ સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 25.42%, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 37.24%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 37.78%, કચ્છના 20 જળાશયમાં 22.67% અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 27.75% જળ સંગ્રહ થયો છે.
રાજ્યમાં ચાંદીપુરાના રોગચાળાથી 8 થી 9 બાળકોના મોત થતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચાંદલોડિયાનું એક બાળક અને આંબાવાડીનું એક બાળકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યું છે. રાજ્યના પાટડી, દહેગામ, ધનસુરામાં એક કેસ નોંધાયો છે. ત્યારે ખેરાલુથી લવાયેલા બાળકનું મોત નીપજ્યું છે. ત્યારે હાલ 6 જેટલા બાળકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ મામલે 6 બાળકોના મોત થયા હતા, તેમજ વધુ 2 બાળકો સારવાર હેઠળ છે. ત્યારે પુના લેબોરેટરીમાં 8 સેમ્પલો મોકલવામાં આવ્યા હતા, જે પૈકી 4 સેમ્પલોનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં એક બાળકને ચાંદીપુરમ વાયરસ હોવાનું ખુલ્યું છે. બાકીના 3 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જો કે વહીવટી તંત્ર દ્વારા આ મામલે અન્ય બાકી રહેલા સેમ્પલના પરિણામની રાહ જોવાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં બાકી રહેલા સેમ્પલો સહિત પરિવારજનોએ પણ જાગૃત થવાની જરૂરિયાત છે. જે શંકાસ્પદ વાયરલ એન્સેફેલાઇટિસના 8 કેસ આવ્યા હતા, એમાંથી 6 બાળકો મૃત્યુ પામ્યા છે. બાકીના 2 બાળકો સારવાર હેઠળ છે અને સુધારા ઉપર છે. એમાંથી તાજો રિપોર્ટ આવ્યો એ પ્રમાણે 4 બાળકોના રિપોર્ટ આવ્યા છે. 1 બાળકનો રિપોર્ટ પોઝિટિવ છે અને 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ છે. હવે આ જે વાયરલ એન્સેફેલાઇટિસના શંકાસ્પદ કેસ છે, એના માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં PICU વોર્ડમાં પૂરતી સુવિધાઓ કરી દેવામાં આવેલી છે. મહેસાણાના વડનગર GMERS સિવિલમાં ચાંદીપુરમ વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. વસઈ ડાભલામાં એક કેસ અને ખેરાલુના વરેઠાના વઘારસીમમાંથી એક કેસ સામે આવતા બંનેને હોસ્પિટલે ખસેડાયા છે. વરેઠાના કેસમાં બાળકની તબિયત લથડતા તેને અમદાવાદ ખસેડવામાં આવ્યું. જો કે રિપોર્ટ આવ્યા પછી ચોક્કસ પ્રકારે નિદાન કરાશે. જિલ્લામાં આ પ્રકારના કેસો વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. આજની તારીખ સુધીમાં GMERS જનરલ હોસ્પિટલ વડનગર ખાતે 2 દર્દી આવેલ છે, જેમાંનું એક વર્ષનું બાળક હતું, જેની તબિયત ખૂબ જ ગંભીર હોતા તેને અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલું છે. તથા અન્ય એક દર્દી જે 3 વર્ષનું બાળક છે તે આપણા ત્યાં દાખલ છે અને તેને સૌપ્રથમ તાવ અને મગજમાં ખેંચ આવતા તેને વેન્ટિલેટર મશીન પર મૂકવામાં આવેલ હતું. મહેસાણામાં ચાંદીપુરા વાયરસ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. ગઈકાલે ચાંદીપુરા વાયરસના 14 જેટલા કેસો હતા, જેમાંના 8 થી 9 મૃત્યુ થયા છે. જોકે શંકાસ્પદ કેસોના નમૂના પુનઃ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે ઋષિકેશ પટેલે કહ્યું, મધ્ય ગુજરાતમાં આ શંકાસ્પદ કેસ વધુ છે. અને ચાંદીપુરમનો જે રોગ છે, સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખથી આ થતો રોગ, એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરા એ આપણે પુના મોકલ્યા છે. અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ, કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે. એટલે આવે એટલે કન્ફર્મ આપણે કરીશું. પરંતુ આ ચાંદીપુરમને મળતા પ્રકારનો એક રોગ અત્યારે પીડિયાટ્રિશિયનો આપણને કહી રહ્યા છે. અરે જ્યાં આગળ અને ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે. મોબાઈલ નેટવર્કિંગ ખાનગી કંપનીઓએ રિચાર્જમાં ભાવ વધારો કરતા સમગ્ર રાજ્યમાં BSNLના સિમ કાર્ડનું વેચાણ વધી રહ્યું છે. વેપારીએ વાત કરતા જણાવ્યું કે પહેલા 15 થી 20 કાર્ડ વેચાતા, તેની સામે હવે રોજ 80 થી 90 જેટલા સિમ કાર્ડ વેચાઈ રહ્યા છે. રાજ્યમાં રોજના 1166 સિમ કાર્ડ સામે હવે 4666 સિમનું વેચાણ થઈ રહ્યું છે. સુરત, અમદાવાદ પછી જો વધારે વેચાણ થયું હોય તો તે નડિયાદમાં થયું છે. નડિયાદ પછી ભાવનગર અને 5મા ક્રમે વડોદરા છે. અત્યારે જીઓ, એરટેલ, VI ના કંપનીના ભાવ વધી ગયા છે. એ લોકોના કાર્ડ 300 રૂપિયાથી 400 રૂપિયા મળે છે. BSNL કાર્ડ 100 રૂપિયા મળે છે. એટલે ગ્રાહકો અત્યારે પોર્ટ કરાવે છે, નવા કાર્ડ લઈ જાય છે. રોજના 70 થી 80 કાર્ડ ને તો 100 બી જાય છે. નોર્મલ દિવસોમાં કેટલા વેચાતા? નોર્મલમાં દિવસમાં 20 જેવા કાર્ડ, 20 થી 15 કાર્ડ વેચાતા હતા. અત્યારે 70-80 ઉપર જાય છે કાર્ડ. BSNL કાર્ડ ખરીદવા માટેનું કારણ એ જ છે મેડમ કે હાલમાં જીઓ, VI, એરટેલમાં ઘણા ભાવ વધારો થઈ ગયો છે ને BSNLમાં અત્યારે હાલમાં જે જૂના પ્રમાણે કમબેક કર્યું છે ને BSNL
સુવિધા પણ સારી આપે છે ને વિશ્વાસપાત્ર કંપની જે આવી રહી છે ને આપણે ગામડાઓમાં જઈએ તો આ BSNL પકડાય છે, બાકી બીજા કોઈ નેટવર્ક પકડાતા નથી. VI કે જીઓ કે કોઈ પણ પકડાતું નથી. બાકી આ તમે BSNL યુઝ કરશો તો ગામડાઓમાં યુઝ પકડાશે એનું નેટવર્ક ને ઘણું સારું ઉપયોગી થશે. આ લગભગ BSNL કમબેક થઈ રહ્યું છે. BSNL ગવર્મેન્ટ છે અને આપણે ગવર્મેન્ટ તરફ જવું જોઈએ અને ગવર્મેન્ટને પ્રોત્સાહન આપવું જોઈએ અને આ પ્રાઇવેટ કંપનીઓ ભાવ વધારી રહી છે એની તરફ પબ્લિકને કરવું જોઈએ. BSNL જો સબસ્ક્રાઇબ વધી ગયો તો પ્રાઇવેટ કંપનીને ભાવ ઓછા કરવા પડે. એમ તેમ પબ્લિકને લૂંટી રહી છે. આમ પેટ્રોલના ભાવ વધી ગયા, દૂધના ભાવ વધે તો પબ્લિક કહે કે ભાવ વધી ગયા, પણ આ સિમ કાર્ડમાં કોઈ કહેતી નહીં કે ચમ ભાવ વધી ગયા. બેન જીઓ ને એરટેલ વડાફોન આ પૈસા બહુ વધારે લે છે બેન, બરાબર. ને જીઓ BSNL સારું કાર્ડ છે, બરાબર, સરકારી કાર્ડ છે ને એના માટે સારું રહેશે. ફરીથી BSNL કમબેક કર્યું એવું લાગે છે? હા બેન, સારું, બરાબર. એનું નેટવર્ક બી સારું આવે છે BSNL નું. ને જીઓનું તમે કાર્ડ લેવા જશો, બરાબર, એનું નેટવર્ક જલ્દી પકડાતું નહીં. કે છે એરટેલ વાળો 5G આપીશું, કોઈ 5G આપણાને હાલતું નથી બેન, બરાબર. એના માટે BSNL સારું રહેશે એના માટે. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.